મામલે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। રાકેશ જોશી નામના વ્યક્તિની ધરપકડ થઈ છે। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપીનું આ બાબતે મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે કે ફ્રેમના નામે એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું। 184 કરોડની ઠગાઈની રકમ પણ ખાતામાં જમા થઈ હતી। આરોપીઓનો મોબાઈલ કબજે કરી લેવામાં આવ્યો છે। દિલીપ અને શૈલેષ ચૌધરી સાથે આરોપી કામ કરતો હતો। આરોપીને 2% કમિશન પણ મળતું હતું। અલગ આપણે સાયબર જે મ્યુલ એકાઉન્ટ્સ છે એ બનાવતી ટોળકીને પકડી પાડેલી, જેમાંથી 2 આરોપીઓ પકડેલા હતા। તેના એક અન્ય આરોપીને રાકેશ કુમાર પાંચાભાઈ જોશી છે, એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે। અને જે આમની એમઓ છે એ પ્રકારે છે કે આરોપીઓ દ્વારા એપલ કોમ્પ્યુટર નામે ખોટું ફોર્મ ઊભું કરવામાં આવે છે। એ ફોર્મના નામે 4 અલગ અલગ એકાઉન્ટ્સ ઓપન કરવામાં આવે છે, જેનો ઉપયોગ છે એ વિવિધ સાયબર ફ્રોડ્સ છે એના નાણાં ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરવામાં આવે છે।